નમસ્કાર મિત્રો. આવા આહલાદક વાતાવરણ અને કુદરતી પરિવેશ વચ્ચે આપ દૂર દૂરથી પધાર્યા છો એનો આનંદ છે અને હું ડૉક્ટર કિશોરસિંહ સોલંકી આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગુજરાતીનો અધ્યાપક સંઘ એનું આ મહત્ત્વનું અધિવેશન છેક 1947થી કાર્યરત આ સંઘની પ્રવૃત્તિથી આપ સર્વ સુપરિચિત છો. પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારીને મારે જે કામ કરવાના છે એ પણ પૂર્વ નિશ્ચિત છે અને એમાં આપ સર્વનો સાથ સહકાર મળશે એવો વિશ્વાસ પણ છે. મારું આજનું વક્તવ્ય મારા રસના ક્ષેત્ર એટલે કે જાપાનીઝ કેટલાક કાવ્ય પ્રકારોને કેન્દ્રમાં રાખીને છે. સવિશેષ તો મેં હાઈન્કા સ્વરૂપ જે જાપાનમાં વિકસ્યું, ફૂલ્યું ફાલ્યું અને એની અસર આપણી ભાષા પર પણ વર્તાય એ સંદર્ભે અભ્યાસ રજૂ કરવો છે. એટલે કે આજના મારા પ્રમુખીય વક્તવ્યનું શીર્ષક છે જાપાનીઝ કાવ્ય પ્રકારો અને હાઈન્કા. મિત્રો, છેલ્લા 4 દાયકાથી ગુજરાતી સાહિત્યમાં જ્યારે જાપાનીઝ કાવ્ય પ્રકારોની ચર્ચા કે વિચારણા અથવા તો વિવેચના પ્રસ્તુત થઈ છે ત્યારે સ્વાભાવિકપણે હાઇકુ જ કેન્દ્ર સ્થાને રહ્યું છે. પરંતુ પ્રત્યેક સભ્યતા અને સંસ્કૃતિના મૂળમાં પોતપોતાના પ્રાચીન કાવ્ય પ્રકારો અને કાવ્યશાસ્ત્રની વિભાવના મળે છે. તેમ જાપાનીઝ પરંપરામાં પણ પ્રાચીન સુગ્રથિત કાવ્ય પ્રકારો અને દૃઢ થયેલી કાવ્યશાસ્ત્રની રૂપરેખા પણ ઉપલબ્ધ થાય છે. જાપાનીઝ સાહિત્યના સમૃદ્ધ ઇતિહાસ તરફ નજર ફેરવી તો સ્પષ્ટ જણાય છે કે પ્રાચીન જાપાનીઝ કાવ્ય પ્રકારો તેના પરંપરાગત કાવ્યશાસ્ત્રના હાર્દને વળગી રહીને કાળક્રમે પરિવર્તિત થતા રહ્યા છે. જેનું સૌથી પ્રાચીન અને પ્રચલિત ઉદાહરણ તે કાવ્યમાં પ્રસ્તુત થતી 5 અને 7 ઓન્જી એટલે કે પદની પરંપરા છે. સદીઓથી પુરાણી જાપાનીઝ કાવ્યશાસ્ત્રની 5 અને 7 ઓન્જી, જાપાનમાં પદ માટે આ શબ્દ પ્રયોજાય છે ઓન્જી, એની આ પરંપરા આજે પણ જીવંત છે. એવું માની શકાય કે કદાચ સ્વરૂપની દૃષ્ટિએ સરળ ભાસતા આ પ્રકારમાં સામાન્ય માનવી પણ પોતાનો ફાળો આપી શકે અથવા કદાચ કાવ્ય તત્વની ગહનતા સુધી ન પહોંચી શકે, પરંતુ કાવ્ય સ્વરૂપને સાચવીને કાવ્ય લખી શકે તે હેતુથી આ પરંપરા જળવાઈ રહી હશે. નિઃશંકપણે કહી શકાય કે જાપાનીઝ કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ માત્ર એક વર્ગ પૂરતો સીમિત નહોતો, પરંતુ બહોળા જન સમુદાયના તથા મહાન કવિઓના સહિયારા પ્રયત્નથી આ કાવ્ય પરંપરા ટકી રહી છે. વિહંગાવલોકન કરીએ તો સ્પષ્ટ જણાય છે કે 7મી સદીથી લઈને 21મી સદી સુધીની જાપાનીઝ કાવ્ય પરંપરા લોકશાહી ઢબે જળવાઈ રહી છે. એનું એક ઉત્તમ ઉદાહરણ જાપાનીઝ કાવ્યોનો પ્રાચીન ગ્રંથ મેન્યોશ, એના કવિઓ અને વર્તમાન તાંકા અને હાઇકુ ક્લબના આધુનિક કવિઓ એને ગણી શકો. મેન્યોશના
530 કવિઓમાં મહારાજા છે, રાજકુમાર છે, રાજકુમારી છે, હિતોમારો જેવા મહાન કવિઓ પણ છે, અને સાથે સાથે ખેડૂતો, સરહદે સંઘર્ષ કરતા સૈનિકો અને ઘર સંભાળતી ગૃહલક્ષ્મીના કાવ્યો પણ મળે છે. વર્તમાન સમયમાં 5 અને 7ના જાપાનીઝ જાદુને વળગીને સ્થપાયેલ આધુનિક ક્લબોમાં મહાન કવિ લેખકોની સાથે સાથે શેર દલાલો, દુકાનદારો અને બેંકના કારકુનો પણ વ્યક્તિગત સમજણ મુજબ તાંકા અને હાઈકુ રચે છે. રાજા મહારાજાઓથી લઈને સામાન્ય માનવી સુધી પહોંચેલ જાપાનીઝ કાવ્ય ગુણ ચેતનાના સાથે સમય અને સરહદને પાર વિવિધ પેટા પ્રકારો સાથે જીવી રહ્યું છે. હવે આ જે વિવિધ પેટા પ્રકારો છે એને આપણે એ પ્રકાર પ્રમાણે વાત કરીશું. એક પ્રકાર છે વાકા. વાકા આપણે એની વાત કરીએ. પ્રારંભ કાળે જાપાનીઝ કાવ્યો વાકા તરીકે ઓળખાતા. વાકાનો અર્થ જાપાનીઝ કાવ્ય એવો થાય છે. ચીનની કાવ્ય શૈલીથી વિખૂટા પડીને જે જાપાનીઝ કવિઓએ કાવ્ય સર્જન કર્યું તેમણે તેને વાકા કહ્યું. 7મી સદીના કવિ વિવેચકો દૃઢપણે માનતા કે જાપાનીઝ સંવેદના ચાઇનીઝ કાવ્યોમાં કંડારી શકાય તેમ નથી, માટે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્તુત કરતા વાકાને સહસ અને સહર્ષ વધાવ્યા. લગભગ 1000 વર્ષ પહેલાં કી નો સુરાયુકી, ફરીથી બોલું છું, કવિનું નામ છે કી નો સુરાયુકી, એ કવિ લખે છે કે જાપાનીઝ કવિતા, એને ઉતા કહેવાતું, એ ઉતાના મૂળ માનવ હૃદયમાં વિસ્તારીને સંવેદનાઓના સિંચનથી તે અગણિત પર્ણોની જેમ શબ્દો રૂપે અંકુરિત થાય છે. કાવ્યને અહીં ઉતા તરીકે સંબોધતા કવિ વાકાની વાત કરે છે. જાપાનીઝ ભાષા મૂળ ચાઇનીઝ ભાષા પરથી બનેલી છે. એટલે કે 5મી થી 7મી સદી દરમિયાન ભાષાના આ સંક્રાંતિ કાળમાં વાકા સ્વરૂપ ઉકા પ્રશિષ્ટ ચાઇનીઝ તરીકે પણ ઓળખાતું. હવે જે આ સ્વરૂપ છે વાકા, એના વિવેચકો જાપાનીઝ કાવ્યને ચાઇનીઝ પરંપરાથી તેની સંવેદનાના સ્તરે જુદું ગણાવે છે. તેઓ માને છે કે કોઈપણ સ્તરે વ્યક્તિના જીવનમાં બનેલી મહત્ત્વની ઘટના જાપાનીઝ કવિની સંવેદનાને ઝંકૃત કરે છે ત્યારે કાવ્ય સ્ફુરે છે, પરંતુ વ્યક્તિના જીવનની ઘટનાઓ સાથે વણાયેલો પ્રેરણા સ્ત્રોત કુદરતી છે, અર્થાત કુદરત છે. વસંતમાં પણ પીગળ્યા વિનાનો બરફ, ગ્રીષ્મની રાત્રિઓમાં સફર કરતા આગિયા, ઉનાળાની સવારે ખીલેલા પુષ્પો, પાનખરનો ચંદ્ર, શિયાળાની શરૂઆતના પહેલવહેલા ઠંડા પવનો, રતાશ પકડતા મેપલના પર્ણો અને શરદ ઋતુના ઉજ્જડ ખેતરો, પ્રત્યેક કાવ્યમાં કુદરતને સાથે લઈને જીવતા જાપાનીઝ કવિઓ કુશળ વણકરની જેમ શોક, દુઃખ, પ્રેમ, આનંદ, હતાશા, આશા આવી વૈશ્વિક માનવી સંવેદનાઓને પ્રકૃતિના પ્રતીકો સાથે વણી ભાતીગળ એવા આ સ્વરૂપ વાકાનું સર્જન કરતા. આ પરંપરા મિત્રો આજ દિવસ સુધી જળવાઈ રહી છે. આ જે વાકા કાવ્યો છે એ સ્વાભાવિકપણે 5-7ની શૈલીને અનુસરતા.
જાપાનીઝ કાવ્ય પરંપરાની ખૂબી એ છે કે માત્ર પ્રશિષ્ટ કાવ્ય પ્રકારો જ નહીં, પણ લોકગીતો, હાલરડાં અને પ્રસંગોપાત ગવાતા ગીતો પણ મહદ અંશે 5/7ની શૈલીને અનુસરતા. કદાચ એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ ના લાગે કે જાપાનીઝ પ્રજાનું વિશ્વવિખ્યાત શિસ્ત તેની કાવ્ય રચનામાં પ્રતિબિંબિત થાય છે. 31 પદનું વાકા કાળક્રમે 5 પંક્તિઓમાં 5/7, 5/7 અને 7 એ શૈલીમાં ગોઠવાઈને પ્રચલિત બનવા લાગ્યું. પ્રારંભે 31 પદનું હતું, પછી એ 5 પદનું થયું અને પછીથી એ ટાંકા તરીકે પણ ઓળખાવા લાગ્યો. તમને સમયનો સંદર્ભ આપું તો ઈસવીસન 418થી 479 દરમિયાન થઈ ગયેલા રાજા યુર્યુકુ એમણે રચેલું વાકાનું એક દ્રષ્ટાંત જોઈએ, જેનો અનુવાદ ઋચા બ્રહ્મભટ્ટે કર્યો છે. વાંસની ટોપલી લઈને પોતાની ટોપલી સાથે અને પોતાનું દાંતરડું લઈને હરિયાળી ટેકરીઓ પર ઘાસ વાઢતી કન્યા, હું તેના ઘર વિશે પૃચ્છા કરીશ. પૂછીશ, તારું નામ મને કહે ને. યામાતોનો આ પ્રદેશ સાવ સ્વર્ગ સરખો. તે હું છું જે શાસન કરું છું, તે હું છું જે સત્તા ભોગવું છું. તેથી જ કહી શકું છું મારું સરનામું, મારું નામ. મિત્રો, જાપાનીઝ કાવ્ય પ્રકારોનો બીજો પ્રકાર એટલે કે શેડોકા, અને એની સાથે બીજો પણ સંદર્ભ, બીજા સ્વરૂપનો પણ સંદર્ભ આપું, એ મોન્ડો. ફરીથી બોલું છું, નવા શબ્દો છે. શેડોકા અને બીજું સ્વરૂપ એટલે મોન્ડો. હવે આ બંને છે ને વાકા પરથી ઉતરી આવેલા. શેડોકા અને મોન્ડો બંને કાવ્ય પ્રકારો સહજીવી હતા. સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો બંને પદ્ય પ્રકારો 2 ભાગમાં વહેંચાય છે, પ્રશ્નમાં અને બીજો ભાગ પ્રત્યુત્તરમાં. જ્યારે એક કવિ 5/7-5 એવા ઓંજીમાં એટલે કે પદમાં પ્રશ્ન કરે અને પોતે જ તેનો જવાબ 5/7-5 ઓંજીમાં આપે, ત્યારે શેડોકા કાવ્ય રચાય. પરંતુ જ્યારે એક કવિ 5/7-7 ઓંજીમાં પ્રશ્ન કરે અને અન્ય કવિ 5/7-7માં પ્રત્યુત્તર આપે, ત્યારે મોન્ડો કાવ્ય રચાય. એટલે કે શેડોકોમાં પ્રશ્ન પૂછનાર અને પ્રત્યુત્તર આપનાર એક જ કવિ હોય, અને મોન્ડોમાં પ્રશ્ન આપનાર એક કવિ અને પ્રત્યુત્તર આપનાર બીજો કવિ. પોતાની આગવી ઓળખ ઊભી કરવા પ્રશ્ન પૂછનાર તથા પ્રત્યુત્તર આપનાર કવિઓ વિવિધ શૈલી કે ઇંગિતાર્થોનો ઉપયોગ કરતા. શેડોકા અને મોન્ડો કાવ્યોમાં જીવનની નીતિ રીતિને લગતા પ્રશ્નો, ધર્મની વાતો અને ક્યારેક રમૂજને પણ સ્થાન મળ્યું છે. મોન્ડો કાવ્યની વિશેષતા એ હતી કે પ્રશ્ન પૂછનાર કવિની પ્રથમ 5 ઓંજોવાળી પંક્તિનો ખૂબ ઓછા ફેરફાર સાથે પ્રત્યુત્તર આપનાર કવિ પુનઃ ઉચ્ચાર કરતા. એક દ્રષ્ટાંત આપું છું મોન્ડોનું. એના કવિનું નામ છે જુઆન અને ચુ, 2 કવિઓ છે, જેનો અનુવાદ પણ ઋચા બ્રહ્મભટ્ટે કર્યો છે. કાવ્ય છે: નથી વરસતો વરસાદ, ધરા રુદન કરે છે જળ અર્થે, પણ સરતા કેમ નથી આંસુ?
આ જુવાન કવિની પંક્તિ. હવે જુઓ, જવાબરૂપે ચુ નામના કવિ 5-7-7ની શૈલીએ પંક્તિઓ રચે છે. નહીં વરસે વરસાદ, તમે ક સમયે વહાવ્યા છે અશ્રુ, જ્યારે થોડોક પણ વરસાદ હતો. એક બીજું સ્વરૂપ છે, એ છે ચોકા. હા, ચોકા. શેડોકા અને મોન્ડો એની સાથે જ કાળક્રમે લુપ્ત થયેલો પણ પાછો એ જીવિત થયેલો કાવ્ય પ્રકાર એટલે કે આ ચોકા. એને નગાવતા પણ કહે છે અને પ્રશિષ્ટ ચાઇનીઝ એવું એ સ્વરૂપ છે. આમ ચોકાનો અર્થ થાય લાંબુ કાવ્ય. હવે એની પંક્તિ રચનાઓ જુઓ તમે. 5-7-5-7-5-7-7. એને બીજી રીતે પણ પંક્તિ રચના, પંક્તિ યોજના આ જ સ્વરૂપમાં જોવા મળે. એ પંક્તિ યોજના એમ છે 5-7-5 5-7-5 7-7. ઓંજીમાં લંબાણપૂર્વક ચોકા રચાતા. પરંપરા અનુસાર 17-19 ઓંજીની એટલે કે પદની શૈલી એમાં જળવાતી અને 14 ઓંજીથી એટલે કે પદથી કાવ્યનો અંત આવતો. 8મી સદીમાં ખૂબ પ્રચલિત બનેલા ચોકાની કોઈ નિશ્ચિત લંબાઈ ન હોવાથી જાપાનીઝ કવિઓએ ઘણી મોકળાશ અનુભવી, જે સ્વાભાવિકપણે અન્ય પ્રકારોમાં નહોતી. જોકે મેન્યોશ કરીને એક પ્રકાર છે, એ મેન્યોશમાં 150 પંક્તિથી વધુ લાંબુ ચોકા જોવા મળતું નથી. ઘણીવાર ખૂબ લંબાણપૂર્વક લખાયેલું ચોકા અંતે ટાંકાથી પૂરું થતાં અને તેમાં સમગ્ર કાવ્યનો સારાંશ આવી જાય. 8મી સદીની શરૂઆતમાં ચોકા કાવ્યોને પ્રચલિત કરવાનું શ્રેય મહાન જાપાનીઝ કવિ, રાજકવિ લોર્ડ કાકીનોમોતોનો હિતોમારો. નામ ફરીથી બોલું છું, લોર્ડ કાકીનોમોતોનો હિતોમારો એને ફાળે જાય છે. જાહેર જીવનના કવિ તરીકે પ્રસિદ્ધ આ હિતોમારોએ પરંપરાગત વિષય વસ્તુને વળગી રહીને ચોકા રચ્યા છે. મહદ અંશે કરુણ પ્રશસ્તિ એમના ચોકાનું હાર્દ બની છે. દેહાંત પામેલા રાજકુમાર કે રાજકુમારી અથવા શહીદ થયેલા દૂરના ગામનો કોઈ સૈનિક તથા વિચ્છિન્ન થયેલા રાજ્યને કેન્દ્રમાં રાખીને આ હિતોમારોએ કરુણાસભર ચોકા કાવ્યો રચ્યા. રાજકવિ હોવાની સાથે એ કવિ પણ હતા, છતાં એમણે રાજાની કદી ખોટી પ્રશંસા કે સ્તુતિ નહોતી કરી. વિજયની પતાકા લહેરાવતા રાજાને પોતાના કાવ્યો માટે અને પોતાના કાવ્યો દ્વારા સ્પષ્ટપણે કહેતા કે મૃત્યુ શાશ્વત છે, નહીં કે તમારું રાજ અને રાજ્ય. ઈશ્વર પણ મનુષ્યને મૃત્યુથી ઉગારી શકતો નથી, માટે મૃત્યુ જ સર્વોચ્ચ વાસ્તવિકતા છે. હિતોમારોના ચોકામાં જીવન અને મૃત્યુ વચ્ચેના સંઘર્ષનો તણાવ અનુભવાય છે અને તેમના કાવ્યો જીવનની કટુ વાસ્તવિકતાઓ પરના કટાક્ષ સાથે પૂરા થાય છે. અન્ય જાપાનીઝ કવિઓની સરખામણીમાં હિતોમારોને પ્રકૃતિ કવિ કહી શકાય નહીં, પરંતુ ખૂબ કુશળતાથી તેઓ કુદરતના કલ્પનોનો ઉપયોગ કરે છે. પ્રકૃતિને રૂપક તરીકે પ્રયોજી તેને મનુષ્ય જાતિના જીવંત નિવાસ તરીકે ઓળખાવે છે. હિતોમારોનો દૃષ્ટિકોણ
વૈશ્વિક છે. તેમના ખૂબ જાણીતા ચોકામાં હિતોમારો સેમિન ટાપુ પર એક મૃત વ્યક્તિના દેહને જોઈને કરુણાસભર ગાન કરે છે. લંબાણપૂર્વક રચાયેલા આ ચોકામાં તણાઈને દરિયાકાંઠે પડેલો અજાણ્યો માનવી હિતોમારોના મતે આ પૃથ્વી પરનો અને તેમના કાવ્યોનો પ્રત્યેક મનુષ્ય છે. જુઓ, આ એમનું એક કાવ્ય પ્રમાણમાં લાંબુ છે અને એનો અનુવાદ આ વૈભવ કોઠારીએ કરેલો છે. સેમિન ટાપુ પર એક મૃત વ્યક્તિના દેહને જોઈને સાનુકીનો પ્રાંત આ દરિયાઈ ઘાસથી આચ્છાદિત તને નિરખતા ન થાય ધરાવ, શું એવું ઉજળું તારું રૂપ, કે પછી છે સર્વોપરી તારા રક્ષક દેવ એટલે ગગન અને ધરા, વળી સૂર્ય અને ચંદ્ર જેમ તુંય પરિપૂર્ણ શાશ્વત. નાકા નદી પરે એક દિવ્ય મુખાકૃતિ ભણી આદરીએ છીએ અમે અમારી યાત્રા. આ નૌકા હંકારતા અમે આવી રહ્યા છીએ ત્યારે વાતા મોસમી પવનો ઓ પારથી. કિનારાથી હજી ઝાઝા દૂર જોઈ રહું અથડાતી તૂટતી દરિયાઈ લહેરો, અને દેખાય મને કિનારો અમારી અસ્થિર નૌકા મરડે હલેસા. ભયભીત છું હું આ સમુદ્રથી, છે અનેક ટાપુઓ છતાં નજર સૌ પ્રથમ જઈ ઠરે સેમિનના ખ્યાત દ્વીપ પરે. ખડકાળ અને તોફાની મોજાથી ગ્રસ્ત સમુદ્ર કિનારે, અને જોઈએ દરિયાકાંઠે મોજાઓના કોલાહલ વચ્ચે તે સર્જેલું ઓશિકું પર્ણ વસ્ત્રનું. ખડક અને પથ્થરોની શૈયા પર નિદ્રાધીન છે તું. કાશ જાણતો હોત હું તારા ઘર વિશે, તો જાણ કરી હોત તારા સ્વજનોને. તારી પત્ની ખોળતી આવી પહોંચી હોત અહીં, તારા માર્ગ વિશે અજાણ સાવજ તેથી ચિંતાતુર. તને ચાહતી પ્રતીક્ષા કરી રહી તારી વહાલ સોઈ પત્ની. કાશ એની પત્ની હોત એની પાસે, સેમીનની આ ટેકરીઓ પર શોધી લાવત તાજી ઔષધિઓ તેના માટે. સતત ગુઘવતા અને ક્ષમતા મોજાઓ સંગે બનાવ્યું છે ઓશિકું તેણે દરિયા કિનારે, અને આવ્યો છે વિસામો કરવા અહીં. આ કાવ્ય જે મેં તમને કહ્યું તેમ રાજકવિ લોર્ડ કાકીનો મોતોનો હિતોમારો, બહુ સુખ્યાત એમની રચના. મિત્રો, જાપાની જે ચોકા પરંપરામાં દંતકથારૂપ બની ગયેલા આ હિતોમારો આ કાવ્ય સ્વરૂપ સાથે અનેક પ્રયોગો કરે છે. માત્ર લંબાણને વળગી ન રહેતા એક નાનકડા ચોકામાં તેઓ એક સૈનિકના મૃત્યુના અનુભવ જેવા ભારેખમ વિષયને ખૂબ સરળતાથી મૂકી આપે છે. જુઓ, એમનું જ એક કાવ્ય ઋચા બ્રહ્મભટ્ટે અનુવાદ કરેલું. મૃત્યુ ભણી મને લાગે છે હવે, નિરાત ઝંકે છે લોથપોથ મારો દેહ, કામોની ખડકાટ ટેકરીઓમાં. અરે રે, મારા દુર્ભાગ્યથી સાવ અજાણ રાહ જોયા કરે છે મારી પત્ની નેજવા તળે. કહેવાય છે કે આ સમય અને શિક્ષણના અભાવે લંબાણપૂર્વક રચાતા ચોકા કાવ્યોની પરંપરા ક્ષીણ થઈ ગઈ. ચોકાના પદ્ય સ્વરૂપમાં ગદ્યાળુતા પ્રવેશી અને કાળક્રમે તેના પ્રયોગો લુપ્ત થયા. પછીનું જે સ્વરૂપ છે એક જાપાનીઝ કાવ્ય પ્રકારોમાં એ છે રેંગા. આ ચોકા લુપ્ત થયું, પણ એના અંત ભાગ જેવી જ શૈલી ધરાવતું 5-7-5-7-7 પદનું તાંકા પ્રચલિત થવા લાગ્યું. આવા સમયે લંબાણ ઈચ્છતા અથવા એકથી વધુ વિષય વસ્તુ સાથે પ્રયોગ કરતા કવિઓ રેંગા
અર્થાત શૃંખલાબંધ તાંકા તરફ વળ્યા. આ રેંગાનો અર્થ થાય છે શૃંખલાબંધ તાંકા. તેવી જ રીતે એકથી વધુ કવિઓ માટે એક સાથે સર્જન કરવા માટે રેંગા સ્વરૂપ વધુ માફક આવે તેમ નહોતું. રેંગામાં મોન્ડો અને સેડોકોની જેમ 5-7-5માં પ્રશ્ન પૂછાતો અને તાંકાની શૈલીમાં 7-7માં પ્રત્યુત્તર અપાતો. આ પ્રમાણે લગભગ 50 જેટલા તાંકા સુધી આ સિલસિલો ચાલુ રહેતો. રેંગાના પ્રથમ 5-7-5 ઓંજીને હોક્કુ કહેવામાં આવતા, જે પાછળથી હાઈકાઈ અને ત્યારબાદ હાઈકુ શબ્દ તરીકે પ્રચલિત થયા. જુઓ એક દ્રષ્ટાંત. બુસોન કવિનું અને રુચા બ્રહ્મભટ્ટ દ્વારા અનુવાદિત થયેલું આ હાઈકુ. મક્ષિકા નિશા ભાષે છે ખૂબ દીર્ઘ, સાવ અટુલી. એક અન્ય સ્વરૂપ એટલે તાંકા. આ તાંકા એટલે નાનું કાવ્ય. હાઈકુ વિશે પછી આપણે વાત કરીએ. રેંગાના સંદર્ભે એક હાઈકુ આપણે જોયું, પણ એ પહેલાં આ તાંકા સ્વરૂપને સમજીએ કે જે મહદ અંશે ચાઇનીઝ શબ્દાવલીને વળગી રહેતા અનેક લંબાણપૂર્વક રચાતા કાવ્યો જાપાનના બહોળા જનસમુદાય વચ્ચે ટકી શક્યા નહીં. એ ઉપરાંત ચીનથી જુદી પોતાની આગવી ઓળખ ઊભી કરવા અને સામાન્ય જાપાની સુધી પહોંચવા જાપાનીઝ કવિઓ તાંકા તરફ વળ્યા. હવે એની પદરચના એટલે કે ઓંજી કઈ રીતની છે તો કે 5-7-5-7 અને 7. આ ક્રમમાં તાંકામાં પણ અનેક પ્રયોગો થયા, જેમાં 8મી સદીના અંતે તાંકાના યતિમાં ફેરફાર આવવા લાગ્યો, જેમાં 5 અને 7 પછી યતિ આવે, પાછું 5 અને 7 પછી યતિ આવે અને અંતે 7. એવી ઓંજીની શૈલીમાં તાંકાનું સર્જન થયું. 8મી સદીના કવિ લેડી કાસા આ પ્રકારના પ્રયોગો માટે પ્રખ્યાત છે. એ લેડી કાસાનું વૈભવ કોઠારીએ કરેલો અનુવાદ એક કાવ્યનો જુઓ. આ તાંકા એમનું. સૌને સુવા માટે સૂચવતો થઈ રહ્યો ઘંટનાદ, પણ મારા પ્રિય પાત્રના વિચારોમાં લીન સૂઈ શકું પણ કેમ કરીને. ઈસવીસનની 9મી સદીથી લઈને 14મી સદી દરમિયાન તાંકાના યતિ પહેલી અને ત્રીજી પંક્તિને અંતે મૂકવામાં આવતા અને કાવ્યને 3 ભાગમાં વહેંચતા. 5-7-5 પછી યતિ, 7 પછી યતિ અને પછી 7. ત્યારબાદ 15મી સદી પછી 5-7-5 અને 7-7ની શૈલીમાં તાંકા સ્વરૂપ સ્થિર થયું. આમ તાંકા રચતા જાપાનીઝ કવિ વાચિક ધ્વનિ અને વાક્ય રચનાની શૈલીના ઊંડા જાણકાર હતા એમ કહી શકાય. પોતાના વ્યાપાર વિષયક વસ્તુ સાથે તાંકા કવિ ખૂબ સરળતાથી સામાન્ય જન સુધી પહોંચ્યા. રાજદરબારની વાતો, બૌદ્ધ ધર્મની કથાઓ અને મધ્યમ વર્ગની સંવેદનાઓ તેમજ ઇન્દ્રિયગત પ્રકૃતિના અનુભવો તાંકાના કેન્દ્ર સ્થાને રહ્યા. વિરહ, પ્રેમ, એકલતા અને વિચ્છિન્નતાની વેદના સંવેદના ઝીલતા તાંકા કાવ્યો રાજવી ઘરાનાના અગ્રણીઓ, સૈનિકની પત્ની, સૈનિકના પિતા, ખેડૂત, ગુરુલક્ષ્મી અને સુવિખ્યાત કવિઓ દ્વારા રચાયા છે. અહીં એના કેટલાક દ્રષ્ટાંતો જુઓ. આ એક દ્રષ્ટાંત છે રાજકુમારી નુકાદા નામના કવિ એમનું. રાહ જોઈ અને ઝૂરી તવકાજ, શરદના પવનના સ્પર્શે પડદો મારો હલી રહ્યો. બીજા 2 દ્રષ્ટાંતો એ પ્રસિદ્ધ કવિ હિતો મારા કાસુના છે. એમાંનું એ કવિની એક રચના
પ્રાસાદ ભણી જતો પંથ, સૂર્ય સ્નાન કરી રહ્યો મહેલ, ટોળાબંધ સંચરી રહ્યા જનો, પણ જેને જંગથી રહી હું, તે તો એકલ અને એકમેવ. એ જ હિતો મારો કાસુનું બીજી તાંકા કાવ્ય. સ્વર્ગ અને ધરા જ્યારે તેમના નામ થઈ જશે વિલીન, ત્યારે જ પ્રિય તું અને હું મળીશું નહીં કદાચ. મીબુ ઉતા મારોની એક રચના જુઓ, તાંકાની. હું છું સફર માહે, પણ રાતે પેટાવું તાપણું, ગવર અંધકારે મારી પ્રિયા, ઝૂરી રહી હશે મારા કાજે. અન્ય એક કવિ કુસા કાબે ઓબિની નાકા એમની એ રચના તાંકા, સૈનિકના પિતા હતા એ, અને એમણે રચેલી છે. ઘરે જ અહીં રહીને તને સ્મરી રહ્યો હોઈશ, ના ઈચ્છું તું ધારણ કરતો એ વિશાળ તલવાર બની, રક્ષા તવ દેહ તણી કરું. અને એક સૈનિક પત્ની દ્વારા, ઉપરનું સંદર્ભ જોયો, એ એક સૈનિક પિતા દ્વારા રચાયેલી કવિતા તાંકા હતી. તો એક સૈનિક પત્ની દ્વારા જે તાંકા રચાય છે, જેનો અનુવાદ વૈભવ કોઠારીએ કર્યો છે. જુઓ, તને જ્યારે નિહાળું પગપાળા જતો શ્રમિક વદનવાળો, મારો ઉજળો અરીસો બની જતો સાવ અર્થહીન. અને હવે હાઈકુ, આ સ્વરૂપ વિશે. મિત્રો, 17મી સદીના અંતે તાંકા અને રેંગાના પ્રથમ 5-7-5ના સંયોજનો હાઈકુ તરીકે પ્રચલિત થયા. બાશો આ એક કવિ છે, અને બીજા છે બુસોન. એનો સમય સંદર્ભ પણ આપું. બાશોનો સમય સંદર્ભ છે ઈસવીસન 1644થી 1694, અને બુસોન નામના કવિનો સમય સંદર્ભ છે ઈસવીસન 1716થી 1783. એમણે આ હાઈકુ કાવ્ય પ્રકારને જાપાનીઝ સાહિત્યમાં અગ્રીમ સ્થાન આપ્યું, એ શ્રેય એમને ફાળે જાય છે. આ બાશો માટે હાઈકુ સરળતાથી જનસામાન્ય સુધી પહોંચવાનો એક પ્રકાર હતો. તેઓ માનતા કે સ્વસ્થ અને આદર્શ મન ધરાવતો કવિ વિશાળ જનસમુદાય સુધી પહોંચી સમાજને પણ પોતાના માર્ગે દોરી જાય તે જરૂરી છે. તેમ કરવામાં સ્વાભાવિકપણે તેને રોજિંદી ભાષા સૌંદર્યમય અને સાહિત્યમય કરવી જ પડશે. એ ઉપરાંત 17 પદના કાવ્યોમાં તેમણે પ્રકૃતિની અગોચર દૃષ્ટિને તાકવી પડશે, અને એના તત્વો દ્વારા સામાન્ય માનવી સુધી એ ભાવના, એ લાગણી, એ સંવેદન પહોંચાડવું પડશે. બુસોન માટે હાઈકુ અંગત લાગણીઓ પ્રસ્તુત કરવાનું માધ્યમ બન્યું છે. તેમના પ્રભાવશાળી હાઈકુ માત્ર વ્યક્તિગત સ્તરે ન રહેતા વૈશ્વિક બન્યા. વ્યક્તિગત સ્તરે અનુભવાયેલ વ્યથા વૈશ્વિક પીડા તરફ અનુકંપા બની હાઈકુમાં ઉતરી આવી. બંને કવિ બાશો અને બુસોન દૃઢપણે માનતા કે હાઈકુમાં કીગો એટલે કે ઋતુ દર્શાવતો શબ્દ હોવો જ જોઈએ, અથવા વર્ષ દરમિયાન જે તે સમયની ઋતુ દર્શાવતા ઇંગિતાર્થો સામાન્ય વાચક સમજી શકે તે મુજબ પ્રસ્તુત થવા જોઈએ. વળી તેમના માટે એ પણ જરૂરી હતું કે કીગો, મેં તમને કીધું ને ઋતુ દર્શાવતો એવો શબ્દ, હાઈકુમાં રહેલી કવિની કેન્દ્રસ્થ લાગણીને પ્રસ્તુત કરે છે, અને તે સ્વયં સ્પષ્ટ હોય. કદાચ વિદેશી વાચકો માટે બાશો અને બુસોનના કીગો સમજવા અઘરા પડે, પરંતુ જાપાનીઝ વાચકો માટે તે સર્વગ્રાહ્ય હતા. હજુ બાશોનું એક દ્રષ્ટાંત.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે એનો અનુવાદ કર્યો છે. પ્રાચીન સરોવર, દેડકું કૂદે છે અંતર, પાણીનો અવાજ, આ બાશોની રચના. અને બુશોન, જે આપણે હમણાં જ એક સંદર્ભ અગાઉ આપ્યો હતો, જેનો અનુવાદ ઋચા બ્રહ્મભટ્ટે કર્યો છે. મક્ષિકા નિશા, ભાસે છે ખૂબ દીર્ઘ, સાવ અટૂલી. અહીં જાપાનીઝ વાચકો માટે તળાવના શાંત પાણીમાં કૂદતો બાશોનો દેડકો વસંતનું પ્રતીક બન્યો છે, અને મધરાતે એકલી પડેલી બુશોનની માખી ગ્રીષ્મ ઋતુના આગમનનું પ્રતીક બની છે. કાળક્રમે હાઇકુ સંવેદનામાં, એટલે કે હાઇકુ એ સંવેદનાનું સાહિત્ય સ્વરૂપ બની જાપાનીઝ કાવ્ય પરંપરામાં અગ્રસ્થાને રહ્યું છે. વિશ્વના ખૂણે ખૂણે આ કાવ્ય પ્રકાર સરળતાથી પહોંચી ગયો. 20મી સદીમાં હાઇકુનું સ્વરૂપ ભારતભરમાં પ્રચલિત બન્યું. આપણે ત્યાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર પણ તેના પ્રયોગમાંથી બાકાત રહી શક્યા નથી. ભારતની લગભગ તમામ ભાષાઓમાં હાઇકુ રચાતા થયા. મૂળ જાપાનીઝ ઓન્જીના સીમાડા તોડીને 5-7-5 અક્ષરોનું હાઇકુ ભારતીય કાવ્ય સ્વરૂપ બની ચૂક્યું. એક અન્ય સ્વરૂપ છે સેન્ચુ. આ હાઇકુને સમાંતર 18મી સદીના અંતે 17 ઓંજવાળા સેન્યુ કાવ્યો રચાવા લાગ્યા. તેમાં હાઇકુના બંધનો નહોતા અને ભાષા પણ તળપદી વપરાતી. પ્રકૃતિના પ્રતીકોનો આગ્રહ આ સેન્યુમાં રાખવામાં આવતો નહીં. કહેવાય છે કે માત્ર 17 ઓંજી સાથે પ્રયોગો કરતા આ કાવ્ય કે તેની ભાષા મર્યાદાઓ ઓળંગતા કવિઓ માટે આ કાવ્ય પ્રકાર મોકળું મેદાન આપતો. પરંતુ મહદઅંશે સાહિત્યના શિસ્તમાં માનનારી જાપાનીઝ પ્રજાએ એને જાકારો આપ્યો. ઈસવીસન 1930 પછી જાપાનીઝ સરકારે સાહિત્યના દુરુપયોગ સામે અનેક નિયંત્રણો મૂક્યા. તેની સાથે મુક્ત પ્રયોગોની સંખ્યા ઘટી અને તાંકા તથા હાઇકુ અગ્રસ્થાને રહ્યા. જાપાનીઝ એટલે કે આધુનિક જાપાનમાં તેનું એટલું પ્રભુત્વ રહ્યું કે રોજ સવારે અખબાર મૂકવા આવનાર અખબારની સાથે તાંકા કે હાઇકુનું સામયિક પણ મૂકી જતો. હાલમાં રચાતા તાંકા અને હાઇકુમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જાપાનીઝ વિવેચકો માને છે કે તાંકા અને હાઇકુના સદીઓથી ટકી રહેવા પાછળનું કારણ માનવી સંવેદના છે. બંને કાવ્યો એટલે કે બંને કાવ્ય પ્રકારો કેમ બન્યુંના સ્થાને શું બન્યું એવો માનવી અનુભવ પ્રસ્તુત કરે છે, અને તેની સાથે માનવી સંવેદનાનો અતુલ ખજાનો બની રહે છે. જાપાનીઝ વિવેચકો કહે છે કે સાચા જાપાનને ઓળખવા તેના ઇતિહાસ અને ભૂગોળ નહીં, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર નહીં, પણ તેના તાંકા અને હાઇકુ વાંચો. સાચી જાપાનીઝ સંવેદના લોકશાહી ઢબે તેના કાવ્યોમાં સચવાઈ રહી છે. કદાચ આ જ કારણસર બંને કાવ્ય પ્રકારો મને ખૂબ સ્પર્શી ગયા અને મેં તેમાં પ્રયોગો કરવાનું શરૂ કર્યું. હાઇકુ અને તાંકા જુદા જુદા નહીં લખવાને બદલે મેં બંને સ્વરૂપ એક કરી હાઇન્કા કાવ્યો રચવાનું શરૂ કર્યું. આ હાઇન્કા જાપાનીઝ કાવ્ય પ્રકારો હાઇકુ અને તાંકાના સંયોજનથી સર્જાયા છે. હાઇકુમાંથી હાઈ અને તાંકામાંથી કા લઈને હાઇન્કા એવો નવો શબ્દ પ્રયોગ કર્યો છે. તેમાં જાપાનીઝ પરંપરા મુજબ 5-7-5, 5-7-5 અને 7-7ની શૈલી અપનાવી છે. 2010માં પ્રકાશિત થયેલો મારો કાવ્ય સંગ્રહ હાલ 2 ભાગમાં વિભાજિત છે, જેનો પ્રથમ ભાગ એના કાવ્યો 5-7-5, 5-7-5
અને 7 અક્ષરોની રચનામાં સર્જાયા છે. તો બીજા ભાગમાં એકથી વધુ આયંકાને શૃંખલાબંધ ઢબે ઢાળવામાં આવ્યા છે, જેમાં એક જ વિષય વસ્તુની માવજત કરવામાં આવી છે. જ્યારે આયંકા કાવ્યોમાં એકથી વધુ વિષય વસ્તુને સમાવી લંબાણપૂર્વકના કાવ્યોમાં પ્રસ્તુત કર્યા છે. અહીં જાપાનીઝ પરંપરાગત કાવ્ય સ્વરૂપ ચોકા અને રેંગાની શૈલી સાથે આ કાવ્યો સરખાવી શકાય, પરંતુ આયંકા જ્યાં લંબાણપૂર્વક રચાયું છે ત્યાં 6 પંક્તિ બાદ આવતા 7 અક્ષરની એ પંક્તિઓને કારણે તે જુદું પડે છે. સંગ્રહના પ્રથમ ભાગના આયંકાનો પ્રયોગ નિઃશંકપણે ચોકાને મળતો આવે છે. આ સાથે મેં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે મારા આયંકામાંથી હાઇકુ અને તાંકાને જો અલગ રાખવામાં આવે તો બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ જળવા રહે અને છતાં અર્થસભર બની રહે. ઉદાહરણ તરીકે તમને એક દૃષ્ટાંત આપું. પલાશ ખીલ્યો સૃષ્ટિ શોભાયમાન પ્રગટે બ્રહ્મા. અહીં 5, 7, 5 એક સ્વતંત્ર હાઇકુ બને છે અને પછીનો શેષ ભાગ જુઓ કે જેમાં 5, 7, 5, 7, 7 વર્ણનું ટાંકા રચાય છે. ડાળી પાંદડે કરાય કેસરિયા, ખેલાય હોળી, ઉડે નવોઢા સાડી, વને વસંતોત્સવ. આ બંને સંયોજાય અને હાઇંકા સ્વરૂપ રચે છે. જાપાનીઝ હાઇકુ અને તાંકાની પરંપરા જાળવીને મેં પ્રકૃતિ વર્ણનો પણ આપ્યા છે. કીગો અર્થાત ઋતુ સૂચક શબ્દોનો પ્રયોગ પણ ભારતીય સંદર્ભે આપવાનો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે મારા હાઇંકામાં જીવતા મોર, લક્કડખોદ, સાપ, કાગડા, કૂતરા, માખી, આગિયા જેવા પશુ પંખીઓ અને જીવજંતુઓ તથા કેસુડા, રાજવૃક્ષ, તુલસી, બાવળ એવા વૃક્ષો અને છોડ સાથે કાવ્યનું સામંજસ્ય સાધે છે. અરવલ્લીની પર્વતમાળાના અને દીવના દરિયાકાંઠાની પ્રકૃતિના ભિન્ન સ્વરૂપ સાથે હાઇંકા સમભાવ અનુભવે છે. ક્યાંક ભાવ વ્યત્યય સર્જાય છે તો ક્યાંક ઇન્દ્રિય વ્યત્યાય. એનું એક દૃષ્ટાંત જુઓ. સૂકી ભીનાશ, સળવળે માછલી, જળને ઝંખે, પળને ડંખે, પરપોટા, તળાવે, તિમિર ટોળા, વૈધવ્ય તગે પાળે, લીલાશ ખરે ડાળે. જુઓ, તમે જાણે અજાણે અનુભવેલી ગત્યાત્મકતા આયંકામાં રૂપાંતરિત થાય છે. જો એક બીજું દૃષ્ટાંત. વહેતી ગંગા પૂર્વાકાશે, ઉગતું સ્વર્ણિમ આભ, નાહતા કિરણો, ધબકે ધોરી નસ, નિર્મળ સ્વચ્છ, ખેલે ઉછળે, વંદે, ધરા હૈયે આનંદે. મિત્રો, હાઇંકા રચાતો એટલે કે હાઇંકા રચતો કવિ ગુજરાતી છે તે અંત્યાનુપ્રાસના ઉપયોગથી પ્રસ્તુત થાય છે. ગુજરાતીમાં કાવ્ય સર્જનની ટેવને કારણે ઘણા હાઇંકામાં કર્ણે, પર્ણે, પાપણે જેવા અંત્યાનુપ્રાસ સ્વાભાવિક રીતે ગોઠવાઈ ગયા છે. અથવા તો એમ કહી શકાય કે કદાચ આપણી ભાષાની સુલભતાને કારણે આ શક્ય બને છે, જે જાપાનીઝ હાઇકુ અને તાંકામાં નથી પ્રયોજી શકાતું. વળી સ્વાભાવિક રૂપે રૂપક અને ઉપમાના પ્રયોગો પણ ભારતીય પરંપરા ઉજાગર કરે છે. જેમ કે ત્રિપર્ણ બીલી શોભે શંકર શિરે કે પછી દુર્વા ભાર્ગવી એવા પ્રયોગો વિના મારા હાઇંકા અધૂરા ભાસે. લંબાણપૂર્વક રચાયેલા હાઇંકા કાવ્યોમાં મેં ક્યાંક છૂટ લઈને કાવ્યનો અંત 7 ને બદલે 5, 7, 5 પદોથી કર્યો છે. અંતમાં કહીશ કે મારા ગુજરાતી સાહિત્યના બંને પ્રયોગો લલિત નવલ મારી
કે જે અરવલ્લી શીર્ષકથી પ્રકાશિત થઈ છે. એ ઉપરાંત હાઈંકા નામનો મારો કાવ્ય સંગ્રહ જે 2010માં પ્રકાશિત થયો છે, એને સારો પ્રતિસાદ મળ્યો છે. એ મારા માટે અવર્ણનીય છે. હું માનું છું કે આવા પ્રયોગો ગુજરાતી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવશે. મારા કાવ્ય સંગ્રહ હાઈંકાને જે હૂંફ ભર્યો પ્રતિભાવ મળ્યો છે, તે અંગત રીતે મારા માટે સાહિત્ય સર્જન તરફથી મળેલ અણમોલ પુરસ્કાર છે. નવા સ્વરૂપોને સહર્ષ સ્વીકારતા અને અપનાવી લેતા ગુજરાતી સાહિત્ય જગતનો હું સદાય ઋણી રહીશ. આ નિમિત્તે અધ્યાપક સંઘ મને જે તક આપી અને પ્રમુખ તરીકે મારા પર જે ભરોસો મૂક્યો, એ માટે ગુજરાતીનો અધ્યાપક સંઘ અને એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલા સર્વ અધ્યાપકોનો પણ હું આનંદ સાથે આભાર માનું છું. અસ્તુ.